પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માનવ વિકાસ આંક વિશે સૌપ્રથમ માનવ વિકાસની વ્યાખ્યા આપનાર કોણ હતા? તો કે ભાઈ અમર્ત્ય સેન નામના વ્યક્તિ હતા, મૂળ ભારતના હતા અને નોબેલ પારિતોષિક એને જીતેલા હતા. ભારત મૂળના હતા અને એને સૌપ્રથમ માનવ વિકાસનો આંકડો આપ્યો. માનવ વિકાસનો આંકડો આપ્યો પછી દર વર્ષે માનવ વિકાસ આંક રજૂ થવા માંડ્યો. આ સૌપ્રથમ માનવ વિકાસ આંક રજૂ ક્યારે થવામાં આવ્યો? 1990 ની અંદર સૌપ્રથમ માનવ વિકાસનો લિસ્ટ જાહેર થયું 1990. પછીથી દર વર્ષે માનવ વિકાસના આંકડા બહાર રજૂ થતા માંડ્યા. દર વર્ષે માનવ વિકાસ આંક રજૂ થાય. સાહેબ, માનવ વિકાસ આંક રજૂ થાય તો કઈ સંસ્થા માનવ વિકાસ રજૂ કરે? તો આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એનું નામ છે યુએનડીપી. આ યુએનડીપી નામની સંસ્થા છે, એનું પૂરું નામ તમારે બધાને યાદ રાખવાનું છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ સંસ્થા દર વર્ષે માનવ વિકાસનો અહેવાલ રજૂ કરે, માનવ વિકાસનું લિસ્ટ જાહેર કરે. કયો દેશ માનવ વિકાસમાં પહેલા નંબરે, કયો દેશ બીજા નંબરે, કયો દેશ ત્રીજા નંબરે, કયો દેશ છેલ્લા નંબરે, બરાબર, એ બધા આંકડા રજૂ કરે. હવે પછી આગળ વધીએ કે જ્યારે શરૂઆતમાં માનવ વિકાસ આંક દર વર્ષે નક્કી કરવામાં આવતો ત્યારે 3 બાબતોના આધારે નક્કી થતો. એના નિર્દેશકો કહેવાય. 3 મુદ્દાના આધારે માનવ વિકાસ નક્કી કરવામાં આવતો. કયા 3 મુદ્દા? તો એ તમારે ગોખી નાખવાના, પાકા કરી નાખવાના છે. કયા 3 મુદ્દા? તેમાં એક છે સરેરાશ આયુષ્ય. ભાઈ બરાબર, 3 મુદ્દાની અંદર કયું છે? એક છે સરેરાશ આયુષ્ય, બીજું છે શિક્ષણ અને ત્રીજું છે જીવન ધોરણ. આ 3 વસ્તુના આધારે માનવ વિકાસ શરૂઆતમાં નક્કી થતો 1990 થી લઈ અને આવી રીતે માનવ વિકાસ આંક 2009 સુધી નક્કી થતો 3 બાબતોના આધારે. કઈ 3 બાબતો? તો કે ભાઈ સાહેબ, કયું? તો લોકોનું સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, શિક્ષણ એટલે કે જ્ઞાન અને માથાદીઠ આવક એટલે કે જીવન ધોરણ. આ 3 વાતોના આધારે માનવ વિકાસ નક્કી થતો. આ 2009 સુધી આવા 3 મુદ્દાને ધ્યાનમાં રાખતા. પણ 2009 પછી 10 થી નક્કી કરવામાં આવ્યું કે બીજા 3 મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા. એમાં એક હતો અપેક્ષિત આંક, આ તમારા માટે મોસ્ટ આઈએમપી. શિક્ષણ આંક, આ તમારા માટે મોસ્ટ આઈએમપી. બોર્ડની પરીક્ષા દેવા જાઓ, આ ચેપ્ટર વાંચો એટલે આ ફકરો કરી નાખવાનો અને આ 2 ટોપિક કરવાના જ છે. કોઈ ઓપ્શનમાં નથી કાઢવાનું. પાકું જોઈએ. અપેક્ષિત આયુષ્ય આંક એટલે શું? કે બાળક જન્મ લે પછી એ બાળક કેટલા વર્ષ જીવશે. સીધી ભાષામાં કોઈ માતાના ગર્ભમાંથી બાળક, નવજાત બાળક જન્મ લે પછી એ બાળક કેટલા વર્ષ જીવશે એનું અનુમાન લગાડવાનું, એની અપેક્ષા કરવાનું છે. એને કહેવાય અપેક્ષિત આયુષ્ય. આપણે ભગવાન નથી, આપણે કોઈની ઉંમર નક્કી ન કરીએ કે તું આટલું વર્ષ, પણ અપેક્ષા તો કરી શકીએ ને. બરોબર, દેશ કઈ રીતે આગળ વધે છે, દેશની અંદર લોકોનું જીવન ધોરણ કઈ છે, એના આધારે નક્કી કરે કે આ દેશની અંદર આ માણસ રહે તો એનું આયુષ્ય આટલું વધશે, આટલું રહે એમ. તો અપેક્ષા કરીએ છીએ ને અપેક્ષિત આયુષ્ય કહેવાય. એમાં વધારેમાં વધારે 83.6 વર્ષનો આંકડો નક્કી કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછો 20 વર્ષનો નક્કી કરવામાં આવ્યો. ભારતનો 2015 નો અહેવાલ રજૂ થયો. 2015 નો શું કરવા? કારણ કે આપણી ટેક્સ્ટ બુક દર વર્ષે અપડેટ ન થાય. બાકી દર વર્ષે અહેવાલ તો 15 પછી 16, 17, 18, 19, 20, 21, 22, 23 ને 24 વર્ષ સુધીના અહેવાલ તો રજૂ દર વર્ષે થતા જ તે. પણ આપણી ટેક્સ્ટ બુક દર વર્ષે કઈ આ આંકડા નવા નાખે નહીં. આ તો આપણને સમજાવવા પૂરતું છે. આપણે કઈ એના અધિકારી નથી બનાવવાના. આપણે ખાલી સમજવાનું છે કે ભાઈ માનવ વિકાસ આવું કહેવાય એમ. તો 15ના આંકડાનો અહેવાલ દીધો છે કે એની અંદર ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક કેટલો હતો? 68 વર્ષ. એનો મતલબ એમ કે ભારતની અંદર કોઈ બાળક જન્મે, બરાબર, તો એ વધારેમાં વધારે કેટલું આયુષ્ય ભોગવશે? તો 68 વર્ષ ભોગવશે એવું અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં. અપેક્ષિત એટલે અપેક્ષા કરવામાં આવી.
ગેરંટી નથી આપી. સમજણ પડે ને? અપેક્ષામાં ને ગેરંટીમાં ફેર. અનુમાન કરીએ છીએ આપણે એમ. શિક્ષણાંક એટલે શું? તો શિક્ષણાંકને બે ભાગમાં વિભાજિત કર્યો. એક શાળાકીય સરેરાશ વર્ષ, કે ભાઈ 25 વર્ષની પુખ્ત વ્યક્તિને શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ઉચ્ચતમ એને નક્કી કર્યા 13.3 વર્ષ, શૂન્ય અને ન્યૂનતમ શૂન્ય, ન્યૂનતમ ઓછા કર્યા, બરાબર. જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષોમાં 5.4 વર્ષ. આપણા ભારતના 25 વર્ષ સુધીના પુખ્ત વ્યક્તિ શાળાની અંદર 5.4 વર્ષ સુધીનો સમય ગુજારે છે. તો એ સારી વાત ન કહેવાય એમ કહેવા માંગે છે. વધારે પડતો સમય શાળામાં હોવો જોઈએ, બધાએ ભણવું જોઈએ, ભણવાનું સ્તર ઓછું છે એમ કહેવા માંગે છે બીજા દેશોની સરખામણીમાં. અપેક્ષિત શાળાકીય વર્ષ, તો 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષ શાળામાં વિતાવશે તે વર્ષ, એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલા છે. જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષ આંક 11.7 વર્ષનો નક્કી કરવામાં આવ્યો. કેટલા વર્ષ? 11.7 વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે. હવે આવક આંક, તો કે ભાઈ જીવન નિર્વાહ છે. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 હતી અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238. સાહેબ, આપણું ચલણ તો રૂપિયો છે, તો ભારતના રૂપિયાને ડોલરમાં કેમ ફેરવ્યું? તો કે ભાઈ અહીંયા ચોખ્ખું તમને એક વસ્તુ કહી દઉં છે કે માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવક, કોઈ પણ દેશની આવક હોય એને કેમાં રૂપાંતરિત કરવાનું છે? અમેરિકાના ચલણ મૂલ્યમાં રૂપાંતરિત કરવાનું છે, એવું નક્કી કરવામાં આવ્યું, જેમાં સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ડન છે. હવે આ વસ્તુ તમે એમ કહેતા હતા કે આ ભણાવી દીધી છતાં તમને એકવાર રિવિઝન થઈ ગયું, તમારા કામનું છે, કાંઈ વાંધો નહીં. હવે આગળ વધીએ. તો કે ભાઈ હવે આપણે આગળ વધીએ ને આગળ શું કહીએ? તો કે ભાઈ જોઈએ અહીંયા કે ભાઈ માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવાનું, વધારેમાં વધારે, ઓછામાં ઓછું મૂલ્ય નક્કી કરવાનું હોય. પ્રત્યેક આંકની સૂત્ર મુજબની ગણતરી કરવામાં આવે, એના આધારે માનવ વિકાસ આંક મળે છે. તેનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચેનું હોય. કોઈ પણ દેશ માટે માનવ વિકાસ આંક એક મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે. આ તફાવત દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી નીવડે છે, જેના આધારે કોઈ પણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે અને અન્ય દેશોની તુલનામાં કેટલા આગળ પાછળ છે તે જાણી શકાય. હવે માનવ વિકાસ અહેવાલ આપણે જોઈએ. માનવ વિકાસ અહેવાલની વાત કરીએ તો કે ભાઈ યુએનડીપી દ્વારા દર વર્ષે, એ તો આપણે કહી દીધું કે ભાઈ દર વર્ષે 1990 થી દર વર્ષે માનવ વિકાસનો આંકડો રજૂ થાય છે, જે કામની વસ્તુ છે કહેવાનું છે. બીજું, 2015માં જ્યારે માનવ વિકાસ આંક રજૂ થયો ત્યારે 188 દેશોનું પરિણામ જાહેર થયું હતું. 188 દેશોનું લિસ્ટ બહાર પડ્યું હતું માનવ વિકાસમાં. કયો દેશ પહેલા નંબરે, કયો દેશ બીજા નંબરે, કયા દેશ ત્રીજા નંબરે, કયો દેશ છેલ્લા નંબરે, એવું બધું. એની અંદર આપણને 2015ના આંકડામાં પહેલા નંબરે નોર્વે આવે છે. પરીક્ષામાં અહીંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભાઈ માનવ વિકાસ આંકની અંદર પ્રથમ ક્રમે કયો દેશ આવે છે 2015ની ગણતરી મુજબ? પહેલા નંબરે આવે છે નોર્વે. સાહેબ, પહેલો નંબર હોય તો બીજા નંબરને યાદ રાખવો પડે? હા, 1 થી 3 નંબર યાદ રાખી જ લેવા પડે. પહેલા નંબરે નોર્વે, બીજા નંબરે છે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબરે છે સ્વિટ્ઝરલેન્ડ. આ 3 દેશો છે માનવ વિકાસમાં એના પહેલા 3 નંબર આવેલા. 2015ની વાત કરી. સાહેબ, 2015માં આ 3ના નંબર આવ્યા, 2016માં એના નંબર આવ્યો એવું જરૂરી બને? એવું ન બની શકે, બીજાના પણ આવે, બરાબર? આંકડા ફરતા રહે. તો પહેલા નંબરે નોર્વે હતું, બીજા નંબરે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબરે સ્વિટ્ઝરલેન્ડ. આ બધા સુખી દેશો છે, ત્યાં શિક્ષણ સારું છે, ત્યાં નોકરી ધંધા સારા છે, ત્યાં સ્કિલ સારી છે, લોકોનું આયુષ્ય સારું છે, લોકોનું જીવન ધોરણ સારું છે. એટલે આ બધા દેશો એવા છે કે ત્યાં રહેવા જેવું ખરું. માણસો વસવાટ કરવા જાય ને, ભણવા માટે જાય, સુખાકારી ભર્યા જીવન છે એ લોકોને. ત્યાં કોઈ પણ જાતની હૈયાઓળી નથી, ત્યાં કોઈ પણ જાતનું કોઈ બધા એકબીજાની ટાંટિયા ખેંચવામાં નથી માંગતા. પોતાનું કામ પૂરેપૂરી ઈમાનદારીથી, શ્રદ્ધાથી, નિષ્ઠાથી કરવા માંગે છે. આપણા દેશમાં તો એક કામ કરતો હોય તો બીજા ટાંટિયા ખેંચે. તો આમ આપણો દેશ આગળ આવશે નહીં? આવે, એ આપણે સમજવું પડે.
સમજાય છે? બીજું, આપણા દેશના આપણે શું કરવા આગળ નથી માનવ વિકાસમાં એ પણ તમને હમણાં હું સમજાવીશ. પણ પહેલા તમારે યાદ રાખવાનો છે, પહેલા ક્રમે કોણ હતું, બીજા ક્રમે કોણ હતું, ત્રીજા ક્રમે કોણ હતું. એશિયાનો એક દેશ હતો, એનું નામ હતું સિંગાપુરનો ક્રમ 11મો. પણ માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં ભારત 130મું સ્થાન ધરાવે. વિચાર તમે કરી લો, 130 નંબરે ભારત છે. એટલે આપણે તો હજી માનવ વિકાસ આંકમાં બહુ પાછળ છીએ બીજા દેશોની સરખામણીમાં. જો આપણે આ જ્ઞાતિવાદ મૂકશું, જો આપણે એકબીજાની ખોદણી કરવાનું મૂકશું, જો આપણે એકબીજાની ઈર્ષ્યા કરવાનું મૂકશું, જો આપણે આપણું કામ વફાદારી ઈમાનદારીથી કરશું, જો આપણે સોશિયલ મીડિયાને પડતું મૂકશું અને આપણું ધ્યાન કેન્દ્રિત કરીને આપણું કામ કરશું, તો કંઈક આપણો દેશ આગળ વધશે ભાઈ. બરાબર છે? આજનું મોટા ભાગનું યુવાધન સોશિયલ મીડિયામાં પડ્યું છે, આપણને ખબર છે, તમને પણ ખબર છે. વધારે સમય સ્ક્રીન સામે આપે છે. બરાબર? જ્યારે તમારી એજ છે ભણવાની હોય અને ત્યારે તમે વધારેમાં વધારે તમારો સમય છે મોબાઈલ પાછળ તમે બગાડો છો, તો એનો મતલબ તમે તમારા કારકિર્દીના વર્ષો, તમારું ભવિષ્ય જે બનાવવાનું છે, તમારું ફ્યુચર જે બનાવવાનું છે, એ વર્ષો તમે ગુમાવો છો. બરાબર છે? અને સફળતા સેક્રિફાઈસ માંગે ભાઈ. બરાબર? તમે જો અત્યારે મોજ કરો છો, તમે જો અત્યારે તમારા ભણવાની ઉંમરની અંદર તમે મજા કરો છો, આનંદ કરો છો, ટેસડો કરો છો, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અમારી એક સલાહ, તમે બોર્ડની પરીક્ષા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોને કહું છું, હજી પણ સમય છે, ઘણો બધો સમય છે, અને તમે સારી રીતે તૈયારી કરીને આગળ નીકળી શકો એમ છો. એવા સમયે હું તમને કહેવા જઈ રહ્યો છું, જો આ ઉંમરની અંદર ભણવાનો સમય છે, સારું ભવિષ્ય બનાવવાનો સમય છે, અત્યારે જો મજા કરવામાં રહ્યા, અત્યારે જો સોશિયલ મીડિયામાં પડ્યા રહ્યા, આનંદ કરવામાં રહ્યા, તો યાદ રાખજો, સેક્રિફાઈસ કરવાનો સમય આવે, ભોગવવાનો વારો તો આવશે જ. આ યુવાની, આ ભણવાનો સમય ફરી પાછો નહીં આવે, ત્યારે ભોગવવું પડશે. પણ જો આ 5 વર્ષ, 10 વર્ષ, 8 વર્ષ સેક્રિફાઈસ કર્યું, તમે આ 8 વર્ષ સ્ટ્રગલ કર્યું, મહેનત કર્યું, તમારા ગોલ પ્રત્યે તમે વફાદાર રહ્યા, તમે તમારું કામ વફાદારીથી, ઈમાનદારીથી, પૂરેપૂરા ફોકસ સાથે તમારું સપનું લઈને તમે કામ કરશો. બરાબર? જે કાંઈ પણ આનંદની વસ્તુ છે એને ત્યજી દેશો અને પોતાનું ગોલ સામે રાખીને તમે કામ કરશો. બરાબર છે? મનોરંજન કરવાનું, પણ એ માત્રામાં, મર્યાદિત માત્રામાં. એવી રીતે જો તમે આ પોતાના 8 થી 10 વર્ષ જીવન માટે આપી દેશો, તો પછી આવનારી લાઈફમાં એકલી મજા જ કરવાની છે. પણ અત્યારે મજા કરશો તો પછી ભોગવવાનું છે. કારણ કે સફળતા સેક્રિફાઈસ માંગે. આ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ સક્સેસ માણસ છે, એને સ્ટ્રગલ સહન કર્યો હોય છે, એને પરિસ્થિતિઓ સામે લડ્યો હોય છે, એને પોતાનો જિંદગીનો એવો સમય છે એ પોતાના કામ માટે ખર્ચ્યો હોય છે. બાહ્ય બધા જે કાંઈ પણ પરિબળો છે એને છોડ્યા હોય છે, અને પોતાનું કામ નિષ્ઠાથી કર્યું હોય છે માણસ. તો આજે તમે એને આસમાનના સિતારાની જેમ ચમકતા જોતા હશો. બરાબર? પણ એની પાછળ એનું સેક્રિફાઈસ હશે, એની પાસે એનો સંઘર્ષ હશે, એની પાછળ એની મહેનત હશે, પુરુષાર્થ હશે. અને એક વસ્તુ બીજી એ પણ કહી દઉં વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો કે દુનિયાને તમારા સંઘર્ષથી, દુનિયાને તમારી મહેનતથી, દુનિયાને તમારા પુરુષાર્થથી કાંઈ લેવા દેવા નથી. દુનિયાને તમારું પરિણામમાં રસ છે. તમે સક્સેસ છો, તમે કામયાબ છો, બરોબર છે, 100 માણસની અંદર તમારું નામ છે, તો તમે સફળ. ખાલી ને ખાલી પરિણામ દુનિયા જોવે છે, સ્ટ્રગલ નથી જોતું, પુરુષાર્થ નથી જોતું. તમે કેટલા દુઃખ સહન કર્યા, કેટલી મહેનત કરી છે, કેટલા વર્ષો તમે એ મુકામ સુધી પહોંચવા માટે તમે લાગ્યા છે, એ કોઈ નથી જોતું. ખાલી ને ખાલી પરિણામ. દુનિયા ખાલી પરિણામની દીવાની છે. તમે એકવાર સક્સેસ થઈ ગયા તો લોકોએ તમને વાહ વાહ થશે, પણ લોકોને તમારા સ્ટ્રગલમાં કાંઈ રસ નથી, પુરુષાર્થમાં કાંઈ રસ નથી. માત્ર પુરુષાર્થ, સંઘર્ષો, તમારી પીડાના સાથી તમે એક જ છો. યાદ રાખજો. તો અત્યારે થોડુંક સહન કરી લેવું, જેથી કરીને આવનારું ભવિષ્ય છે એમાં મજા કરવાનો વારો આવે.
બાકી જો અત્યારે મજા કરશું તો આવનારું ભવિષ્ય છે એમાં ભોગવવાનું છે, એ પાકું છે. એવા 1000 દાખલા છે. બરોબર છે? તો યાદ રાખજો. તમે આ એક તમને ટિપ્સ આપી છે પરીક્ષા પહેલા. તમને જો યોગ્ય લાગે, તમને જો આ વાતમાં કંઈક આમ અંદર ઉતરે, બરોબર, તો કામનું છે. બાકી મારી જેવા કદાચ 100 શિક્ષકો અહીંયા તમને ભણાવે, તમારું ભવિષ્ય ન બનાવી શકે બેટા. તમારું ભવિષ્ય બનાવવા માટે એક જ વ્યક્તિ જવાબદાર છે, અને તમે. તમારે વાત માનવી કે નહીં તમારે નક્કી કરવાનું છે. બરોબર છે? તો આ વસ્તુ એક મોટા ભાઈ તરીકે, તમે જો શિક્ષક માનતા હો તો મને શિક્ષક તરીકે, બરોબર, પણ આ વાત યાદ રાખજો. વિચાર કરજો ખાલી, બરોબર, વિચાર કરજો કે ભાઈ શું છે એમ. કારણ અત્યારે તમને ખબર છે ભણેલા ગણેલા તો બધા છે, તમારી સોસાયટીમાં પણ બધા લોકો ભણતા હોય છે, પણ રોજગારી નથી મળતી, નોકરી નથી મળતી, સારી જોબ નથી મળતી. કેટલા પરિશ્રમ કરતા હશે તમારા મોટા ભાઈ બહેનોને જોજો નોકરી માટે. એવા દિવસો શું તમે જોવા માંગો છો? તો અત્યારે મોજ કરો. એવી જ તમારે હેરાન થવું છે તો તમે મોજ કરો. બરાબર? તો યાદ રાખજો, કોમ્પિટિશન ઘણી બધી છે, તમારે સમજવું પડશે. ભારતનો માનવ વિકાસ આંક 1990 મેં તમને કીધું ને દર વર્ષે રજૂ થાય, પણ આપણી ચોપડીમાં ખાલી 2015 નો આંકડો આપ્યો છે. 1990 ભારત કેટલામાં ક્રમે હતું? 0.498. 2000 કેટલામાં નંબરે હતું? તો કે ભાઈ એનો માનવ વિકાસ આંક કેટલો હતો? 0.496. 2010 કેટલો? 0.586. 2014 કેટલો? 0.604. અને 2015 ની અંદર 0.609. એટલે આપણે ધીમે ધીમે પોઈન્ટ કરતા આગળ વધી રહ્યા છીએ. બરાબર, આગળ વધી રહ્યા છીએ. આગળ વિકાસ અહેવાલ વર્ષ 2015 ભારત પાડોશી દેશોનું સ્થાન. ભારતના પાડોશી દેશોમાં શ્રીલંકા, ચીન, માલદીવ, એ બધા ભારતથી આગળ. એની ઘણી સ્થિતિ સારી છે, કારણ કે ત્યાં વસ્તી ઓછી છે. આપણે એક આપણા દેશ પાછળ રહેવાનું કારણ પણ આ છે, વસ્તી વૃદ્ધિ. બરાબર. અને માનવ વિકાસ આંક ભારતથી ઉપરના ક્રમે છે. ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન, આ દેશો ભારતથી નીચેના ક્રમે છે. બરાબર. જો આ રીતે માનવ વિકાસ આંક આખો લિસ્ટ જાહેર થાય 2015, 2014, 2014, જો આ રીતે એનું આખું રિઝલ્ટ તૈયાર થાય તો આ તમારે યાદ રાખવાનું. માનવ વિકાસ અહેવાલ પ્રથમ 5 દેશોની સરખામણી કરતા જણાય કે ભારતે બધા જ નિર્દેશકો આરોગ્ય છે. હજી જો આપણે ભારત પાછળ છે. ભારતે આરોગ્ય ઉપર કામ કરવાનું છે, આપણી આરોગ્ય વ્યવસ્થા સુધારવાની છે હજી પણ બીજા દેશોની સરખામણીમાં. આપણે શિક્ષણમાં કંઈક ને કંઈક પાછળ છીએ હજી પણ, તો એ શિક્ષણમાં પણ આપણે આગળ વધવું પડશે જો આપણે માનવ વિકાસમાં નામ આવવું પડે તો. જો આપણી માથાદીઠ આવક, લોકોને નોકરી નથી મળતી, નોકરી દેવી પડશે, નવા રોજગારો ઊભા કરવા પડશે, બધા લોકોને નોકરી મળવી જોઈએ તો કાંઈક જીવન ધોરણ સુધરે, તો એપલનો ફોન લેવો હોય એટલે લઈ શકાય, તો ઘરનું કંઈક વાતાવરણ સુધારવું હોય સુધારી શકાય, નકર એને પરિસ્થિતિમાં રહીએ આપણે. હવે માથાદીઠ આવક વધે તો રાષ્ટ્રીય આવક વધે, ના ક્ષેત્રમાં મજલ કાપવાની બાકી છે. ઘણું બધું આપણે હજી કામ કરવાનું બાકી છે એમ કહેવા માંગે છે. અને એ બધું કામ ક્યારે થશે? જો તમારી જેવા યુવાનો, તમારી જેવા દીકરા દીકરીઓ પોતાનું કામ બહુ મહેનતથી, બહુ સમજી વિચારીને પોતાનું દેશ માટે કંઈક કરશે તો. બરાબર. તમારા માટે ઘણી બધી જવાબદારી છે. આપણે બધાએ ભેગા થઈને આ દેશને આગળ લાવવો કે નહીં એ આપણે નક્કી કરવાનું. વિશ્વનો સૌથી યુવાન દેશ છે, યુવાનોની સંખ્યા ભારતમાં છે, પણ એ યુવાન આજે કઈ દિશામાં જાય છે એ તમને પણ ખબર છે, મને પણ ખબર છે, આપણને બધાને ખબર છે. વાંધો એ પડે છે આપણે જાણીએ છીએ છતાં એ બધી વસ્તુઓ કરીએ છીએ. આ સોશિયલ મીડિયા છે એના લતી બની ગયા છીએ, એના આદત બની ગઈ છે, આપણે એનું વ્યસન થઈ ગયું છે, અને એના કારણે આપણો કેટલો સમય એમાં ખરાબ થઈ જાય છે, આપણો કેટલો સમય એમાં વેડફાઈ જાય છે એ આપણને ખબર જ નથી રહેતી. બરાબર છે? તો આ સોશિયલ મીડિયા છે, બરાબર છે, એ દૂષણ છે, એનું થોડુંક ધ્યાન રાખવું પડશે જો તમારી કારકિર્દી બનાવી હશે ને તો. કારણ કે સમય તમારો વાંચવામાં, ભણવામાં, કંઈક નવું શીખવામાં, સારી બુકો વાંચવામાં નહીં જાય તો આપણામાં કંઈક નવી સ્કિલ નહીં આવે. બરાબર? તો એ યાદ રાખજો. માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનોમાં નહીં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પરંતુ સજીવ માનવ સંપાદન વિકાસ સાથે સીધો સંબંધ છે. માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિ આડે જે પડકારો, જો ભાઈ આપણો માનવ વિકાસ નથી થતો એમાં કયા પડકારો છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય માનવ વિકાસના પડકારો સમજાવો. આપણો દેશ પાછળ રહે છે તો એમાં કયા કયા વાંધા પડે છે, કઈ કઈ જગ્યાએ આપણે સુધારવાની જરૂર છે. સુધારવાની નહીં, સુધારવાની. સાંભળજો, ઘણી વખત તમે એવું સાંભળ્યું હોય છે કે આ વ્યક્તિમાં આમ છે, આપણો સમાજ આમ છે, આપણો દેશ આમ છે, આપણો દેશમાં કઈ આવું થતું નથી, દેશમાં કઈ સારું થતું નથી, બરોબર છે, આપણા દેશમાં આટલી બધી ગંદકી છે, બરોબર, આપણા દેશની અંદર એટલું બધું પ્રદૂષણ છે, બરોબર છે. તો આ બધું આપણે આવું રોદડા રોતા હોઈએ છીએ, કંઈક ને કંઈક આપણે બાણાબાજી કરતા હોઈએ છીએ. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે સમાજને નહીં સુધારી શકો, તમે તમારી સમજ સુધારો. આપણે એક જ કામ કરવાનું છે, સમાજને સુધારવાની જરૂર નથી, સમજ સુધારો. તમે સમજુ બનો, તમે કોઈ જગ્યાએ પ્રદૂષણ ન ફેલાવો, તમે વૃક્ષો વાવો, બરોબર, તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખો, બરોબર, સારી બુકો વાંચો, સારા વિચાર કરો, સારા મિત્ર બનાવો, કોઈકને તમને સારા વિચારો, સારી વાત હોય તો બીજા લોકોને શેર કરો. સમજ સુધારો. સમજ સુધરશે તો સમાજ સુધરશે. દેશનો દરેક નાગરિક, દેશની દરેક વ્યક્તિ, એ પછી સ્ત્રી હોય, પુરુષ હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, શરૂઆત સમજથી શરૂ કરો. સમાજ સુધરશે તો સમાજ સુધરશે. આપણે શું કરીએ છીએ? સમાજ સુધારવા હાલી નીકળ્યા છીએ. આપણે શું કરીએ છીએ? રાષ્ટ્ર બદલવાની શરૂઆત કરીએ, પણ તમે પેતા બદલાણા છો, તમે પોતે અનુકરણ કરો છો, તમે બીજાને કહો છો પણ તમે અનુકરણ કરો છો, તમે સારી વાતો કરો છો, સારા વિચારો કરો છો, સારી બુકો વાંચો છો. સમજ સુધરશે તો સમાજ આપમેળે સુધરી જશે. તો માટે શરૂઆત આપણાથી કરીએ, સમજ સુધારીને સમાજ એના મેળા સુધરી જશે. ડન છે? ઓકે. જેના ઉપર આપણા દેશની અંદર માનવ વિકાસ આગળ નથી, તેના પાછળ કયા કારણો છે? તો પહેલું જ છે સ્વસ્થ, તંદુરસ્તી, આરોગ્ય ઉપર આપણે ધ્યાન આપવું પડશે. તમને બધાને ખબર છે વાલા દીકરાઓ કે આપણા દેશની અંદર આટલી મોટી વસ્તી છે, બરાબર છે, આપણા દેશની અંદર એવા કેટલા ગરીબ પરિવારો હોય છે કે જેને આરોગ્યની સુવિધા સારી નથી મળતી. એ કુપોષણના દર્દી છે. નાના નાના બાળકોને કેવી કેવી ગંભીર બીમારીઓ છે. નાના બાળકો કેટલી રીતે સહન કરી રહ્યા છે, 2 ટકનું ભોજન નથી મળતું આપણા દેશની અંદર. આવી ઘણી બધી પરિસ્થિતિઓ, ઘણા બધા એ લોકોને રોગો છે, બરાબર. તો આપણી આરોગ્ય વ્યવસ્થા જે આપણે ત્યાં સુધી નથી પહોંચી શક્યા, પહોંચવું પડશે. દરેક દેશના નાગરિકનો વિકાસ થાય તો જ આ દેશ આગળ આવી શકે, બરાબર છે. તો આરોગ્ય બાબતમાં આપણે ધ્યાન આપવાનું છે. સ્ત્રી પુરુષ સમાન રીતે આગળ વધશે તો. પેલા શું હતું ખબર છે? સ્ત્રી પુરુષોના ભેદભાવ બહુ હતા. સ્ત્રીઓને ખાલી ઘરના કામ અને બાળ બચ્ચા રાખવાની જવાબદારી, બસ આટલું જ કામ કરવાનું. એનું કોઈ માને નહીં, એનું કોઈ સાંભળે નહીં, એને કાંઈ જવાનું નહીં, એને કાંઈ કામ નહીં કરવાનું. આવો એક સમાજ હતો આપણા દેશમાં. આજે તો એ વાતનો આપણે ગર્વ કરવા જેવું છે કે આજે દીકરા દીકરીઓની સમકક્ષ છે. દીકરીઓ સારી એવી જોબ કરે છે, સારું એવું ભણતર ભણે છે, આગળ નીકળી રહી છે, સમાજની અંદર એક નામના મેળવી રહી છે. તો એ આજે સારી વાત છે, બરોબર. તો સ્ત્રી અને પુરુષ એક સાથે આગળ નીકળવા જોઈએ. મહિલા સશક્તિકરણ, મહિલાઓએ શક્તિશાળી બનવું પડશે, આગળ વધવું પડશે. પુરુષની સમોવડી થઈ, પુરુષની સમકક્ષ થઈ અને એને પણ દેશના વિકાસમાં સાથે ચાલવું પડે. આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી કિંમત મૂડી છે. તમારી આગળ કરોડો રૂપિયા હશે, અરબો ખરબોની જમીનો હશે, ગાડીઓની લાઈન હશે, માલ મિલકત હશે, પણ તમે બીમાર રહેતા હશો, તમને જીવલેણ રોગ હશે, તમને કેન્સર હશે. આવું બધું હોય તો એ પૈસા શું કામમાં આવશે તમને? તમે ઘણીવાર દવાખાનામાં કોઈકની ખબર કાઢવા ગયા હશો, કોઈ દર્દીની, તો તમે જોવો છે કેટલો માણસ, કરોડોનો આસામી માણસ, કેટલી જમીનો હશે એની આગળ, કેટલી માલ મિલકત હશે, છતાં એ માણસ લાચાર બનીને કોઈકના સહારે જીવન જીવતો હશે.
તો આપણે બધા તો ભાગ્યશાળી છીએ કે ભગવાને આપણને આટલું તંદુરસ્ત જીવન આપ્યું છે. તો તંદુરસ્તી એ એક સંપત્તિ છે, એક મની બેંક છે, પૈસા છે એક જાતના. વ્યક્તિનું કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. સારું સ્વાસ્થ્ય હોય તો કંઈક વિચારે સારા આવે અને સારું કામ કરી શકાય. ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિએ વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એઇડ્સ જેવી ચેપી રોગો, માનસિક રોગો તેમજ તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આરોગ્ય ક્ષેત્રે કરેલા ખર્ચ જીવનની ગુણવત્તા વધારવા માટે એવું નથી, પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે. ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ. હવે આપણે ધીમે ધીમે આગળ વધવા માંડ્યા છીએ. બાળ રસીકરણના કાર્યક્રમ પહેલા કેવા રોગો હતો? પોલિયો જેવો રોગ આપણે નાબૂદ કરી દીધો. ટીબી, પહેલા ટીબી જીવલેણ રોગ માનવામાં આવતો. આજે ક્ષય અથવા ટીબી એની દવા કરો એટલે એ રોગ નોર્મલ થઈ જાય, બરોબર, સારું થઈ જાય છે. હિપેટાઇટિસ બી, ઝેરી કમળો, ડીપીટી, ડિપ્થેરિયા, ધનુર, ઓરિય છબડા, આવી બધી તો વેક્સિન આવી ગઈ. નાના બાળકોને બધી વેક્સિન આપવામાં આવે છે, જેથી કરીને બાળ મૃત્યુ દર ઘટ્યા. ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો આવ્યો. નકર નાના બાળકો ઝડપથી, બરોબર, બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધી ગયું હતું, એ આજે ઘટી ગયું છે. આયોડિન, વિટામિન, લોહ તત્વની ઉણપ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. આપણે પ્લેગ, શીતળા રક્તપિત્ત અને પોલિયો નિર્મૂળ કરી શક્યા છે. ઓરિય છબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ વગેરે પર નિયંત્રણ સાધી શક્યા છીએ. પરિણામે લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. જન્મદર અને મૃત્યુદર, બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. એમ છતાં ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચા પ્રજોત્પત્તિ દરને ઘટાડવો પડશે અને એ આરોગ્ય ક્ષેત્રે મહત્વનું લક્ષ્ય બન્યું. પાણીજન્ય રોગો એટલે કે પાણીથી, ખરાબ પાણી પીવાથી પણ રોગો, શ્વસન રોગો, કુપોષણ ને વસ્તી માટે મુશ્કેલ ઊભી થઈ છે. મહિલાઓ, બાળકો, ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિનો, પ્રોટીનની ઉણપ, સ્ત્રીઓ અને બાળકોમાં અટકેલા અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્ભવ રોજિંદા જીવનમાં નવા પડકારો છે. વધતા શહેરીકરણે ગીચ વસવાટોમાં નવી આરોગ્ય સુવિધાઓ માટે સમસ્યા ઊભી કરી છે. આ નવા પડકારો ઝીલવા માટે અગાઉની આરોગ્ય કાર્યસૂચિમાં વિશેષ ધ્યાન અને ફેરફારો કરવા જરૂરી બન્યા છે. હવે લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષોની સમાનતા. ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન ન્યાયની બાંહેધરી આપે છે. સ્ત્રી પુરુષ હોય, ગરીબ અમીર હોય, કોઈ પણ ધર્મનો હોય, બધાને સમાન ગણવાના છે. આવું આપણા બંધારણે આપણને કહી દીધું. 2011ની વસ્તી ગણતરીમાં અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો. એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીની ભૂમિકા અગ્રણીય છે. સ્ત્રીઓને તમે નજર અંદાજ નહીં કરી શકો, નકર દેશનો વિકાસ થાય જ નહીં. સ્ત્રીઓને પણ નોકરી કરવાનો હક છે, સ્ત્રીઓને પણ શિક્ષણ મેળવવાનો હક છે, સ્ત્રીઓને પણ કંઈક સારા પદ ઉપર બેઠવાનો હક છે. પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર, અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પદ પણ અલગ રહે છે. આજે તો ઘણા કુટુંબમાં મહિલાઓ ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે, બાળ ઉછેરનું કાર્ય કરે. કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જનમાં સ્ત્રીઓનો રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. સ્ત્રીઓ કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. પહેલા નહોતી, અત્યારે તો છે. જુઓ, અત્યારે સ્ત્રીઓ આગળ વધી. આરોગ્યની અપૂરતી દેખભાળ તેમજ શિક્ષણ અને આર્થિક અધિકારોથી તેને વંચિત રાખવામાં આવતા. તેને ભણવાનો પણ અધિકાર નહોતો પહેલાના સમયમાં. દીકરા દીકરીઓને કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં બધે ભેદભાવ થતો દીકરીઓ સાથે. ખોરાકમાં, હરવા ફરવા, આચાર વિચાર, વ્યવહારમાં દીકરીઓને જુદી શિખામણ વગેરે ભેદભાવ જોવા મળે છે. મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓ બાળ લગ્ન, પડતા પ્રથા, દહેજ પ્રથા, આવી બધા તો કુરિવાજો સમાજની અંદર હતા. આજે આ બધા નાબૂદ થતા જોવા મળે છે. હવે લોકોમાં જાગૃતતા આવી. સમાજમાં ભ્રૂણ હત્યા, માતાના ગર્ભની અંદર બાળક છે એ દીકરો છે કે દીકરી, જો દીકરી હોય તો એને મારી નાખવામાં આવે. આવા ભ્રૂણ હત્યાના કેસો પણ જોવા મળે છે. બરાબર, જે પણ હવે ઓછા થાય, કારણ કે કાયદાકીય રીતે ગુનો છે. જે પકડાશે એને જેલના હરિયા ગણવા પડશે. નીચા આદરભાવ, પુત્ર જન્મ માટેની ઘેલછા, સામાજિક પરંપરા અને જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓ જ અન્યાયનો ભોગ બનવું પડે છે. આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણય અને પ્રક્રિયામાં અસમાનતા જોવા મળે છે. ભારતમાં મોટાભાગના રાજ્યોમાં ઉચ્ચ પદ, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે તેવા કામોવાળામાં નોકરીઓ પુરુષનું વર્ચસ્વ આજે સ્ત્રીઓએ કરી લીધું છે. સંસદમાં હોય કે રાષ્ટ્રપતિ, આપણા રાષ્ટ્રપતિ અત્યારે મહિલા જ છે. સંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું છે. સંસદ, વિધાનસભા, વરિષ્ઠ અધિકારી, મેનેજરો, કંપની ડિરેક્ટરો, વ્યવસાય
વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી પુરુષમાં ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે. બરાબર છે. મહિલા સશક્તિકરણ. સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે. કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્રે વિકાસ કરવો હોય છે તો સ્ત્રીઓને પણ આગળ આવવા દેવી પડશે. આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે. મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. એક સ્ત્રી શિક્ષિત બને, જો ભણેલી ગણેલી સ્ત્રી હોય, સંસ્કારવાન સ્ત્રી હોય, તે સમાજનું પણ ધ્યાન રાખે, પરિવારનું પણ ધ્યાન રાખે, એના બાળકનો ઉછેર પણ સારો કરે, સારા સંસ્કાર આપે, સમાજ અને અંતે તો એક રાષ્ટ્ર સશક્ત બનશે. મહત્વપૂર્ણ એ છે કે આપણા ભારત દેશે આ દિશામાં ડગલા ભરવાનું શરૂ કર્યું. ભારતના વડાપ્રધાન પદે, રાષ્ટ્રપતિ તરીકે અને વિવિધ રાજ્યોના મહિલા મુખ્યમંત્રીઓએ વખતો વખત એનું સ્થાન સોંપાવ્યું. ટેક્સી ચલાવવાથી લઈ અને વિમાનના પાયલટ સુધીની સફર મહિલાઓએ સર કરી. સમાજ સેવા, સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત, શિક્ષણ અને અભિનય ક્ષેત્રે કામ કરતી મહિલાઓને આપણે ટીવી, ન્યૂઝ ચેનલ પર જોઈએ છીએ. માત્ર ખેતરમાં કે શ્રમના કાર્ય કરવાને બદલે વેપાર, વાણિજ્ય, સંદેશા વ્યવહાર તેમજ વ્યક્તિગત જુદી જુદી નોકરીઓમાં વર્તમાન સમયમાં શિક્ષણ, તાલીમ અને કુશળતાના કારણે સ્ત્રી રોજગારનો વિસ્તાર વધારી રહી છે. તેમ છતાં દેશની અડધી આબાદી માટે વિકાસની ઘણી સંભાવનાઓ છે. તેને વિસ્તાર હજુ આપણે ઘણા પ્રયાસો કરવા પડશે. ડન થાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.